નથી તો આપને જોઈ બીજો કયો આનંદ પામવાની ઈચ્છા જાગે છે? ત્યારે ભગવાને કહ્યું એ છે સ્વરૂપાનંદ. તો પ્રભુ અનુભવ કરાવો. તો કહ્યું હમણાં તો મર્યાદા પુરુષોત્તમ રૂપે છું, જ્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો, ત્યારે મારા સ્વરૂપનો આનંદ અનુભવ કરાવીશ. અને આ ઋષિઓ એ ગોપીઓ બનીને આવ્યા, એ છે શ્રુતિ રૂપા જે બીજા વેદની ઋચાઓ, આ છે ઋષિ રૂપા ગોપીજનોનો યુગ. તો આમ ગોપીજનો મુખ્ય બે પ્રકારના છે, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા. તો જે બ્રહ્માનંદનો આનંદ અનુભવ કર્યો, હવે સ્વરૂપાનંદનો અનુભવ કરાવવો છે. અને એટલે પંચાધ્યાયમાં પ્રવેશ કરીએ. આ રાસના 5 અધ્યાય છે, એટલે એને કહેવાય રાસ પંચાધ્યાયી. 3 અધ્યાય પ્રક્ષિપ્ત માનો તો 26 થી અને 3 ઉમેરો તો 29 થી જે 5 અધ્યાય થાય એ રાસ પંચાધ્યાયી નામે ઓળખાય છે. જેમાં પ્રભુ મહારાસનું દાન કરી 5 પ્રકારે સ્વ સ્વરૂપનું સ્થાપન ભક્તોમાં કરી અલ્પાનંદને પૂર્ણાનંદનો અનુભવ કરાવે છે. એ જ રીતે એક બીજો ઉલ્લેખ એ છે કે આ 5 અધ્યાયમાં કામદેવ સાથે ભગવાનનું યુદ્ધ છે. પ્રભુનું શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. એટલે સમસ્ત દેવોનું દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું ભગવાન. જો બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, વરુણદેવનું દમન કર્યું, તો આ 5 અધ્યાયમાં કામદેવનું દમન કર્યું. એમ કહેવાય કે કામદેવ જયારે વિશ્વ વિજયી બની ગયો, નારદજીએ કહ્યું તું બધાને જીત્યો પણ કૃષ્ણને જીતે તો જ સાચા અર્થમાં દિગ્વિજયી કહેવાય. આવ્યો કૃષ્ણ પાસે ને કહેવા લાગ્યો આપણી જોડે યુદ્ધ કરવું છે. ભગવાન કે યુદ્ધ 2 પ્રકારના હોય, એક મેદાનનું, બીજું કિલ્લાનું. તો કે મેદાન અને કિલ્લા શું છે? કે એક છે કિલ્લાનું, કિલ્લાને બંધ કરી એક જ્યોત પ્રગટાવું અને હું ધ્યાનમાં બેસી જાઉં અને પછી તું બાણ છોડે અને આપણું યુદ્ધ થાય. અને મેદાનનું ચંદ્રમા, પૂર્ણિમાનો ચંદ્રમા હોય, વૃંદાવન જેવું વન હોય, અનેક ગોપીઓ મારી આસપાસ હોય અને ત્યારે તું બાણ છોડે અને આપણું યુદ્ધ થાય. બોલ તારે કેવું લડવું છે? કામદેવ કહે અરે આ મેદાનના યુદ્ધમાં જીતવાની સંભાવનાઓ છે. અને કામદેવના 5 બાણ છે, કામન, શોષણ, સંબંધ, સંમોહન આદિ. અને એક અધ્યાયમાં એક બાણને નિરસ્ત કર્યો અને છેલ્લે સાક્ષાન મન્મથ શબ્દ વપરાયો. તાસામ આવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ. મનને મથનારો કામદેવ, પણ એને પણ મથનારા પરમાત્મા ગોપીઓની મધ્યમાં પ્રગટ થઈ ગયા. કામદેવને નિરસ્ત કર્યો છે. આइए प्रवेश करते हैं रास पंचाध्यायी. भगवान पीतारात्रि शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तुं मनश्चक्रे योग मायामुपाश्रित. भगवान पीतारात्रि, ભગવાને એ રાત્રિને કઈ રાત્રિઓ? જે રાત્રિઓનું વચન ચીર હરણ લીલા સમયે ઠાકોરજીએ ગોપીઓને આપ્યું કે જ્યારે શરદની રાત્રિ આવશે ત્યારે હું તમને પ્રાપ્ત થઈશ. મેં પહેલા જ કહ્યું ને, ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું, આ 3 જુદી વસ્તુ છે. જોયા, ઘણા મળ્યા અને રાસમાં ગોપીઓએ મેળવ્યા. જ્યારે ભગવાન તમારા રોમ રોમમાં સ્થાપિત થઈ જાય છે અને ભગવદ રૂપ બનાવી દે છે, સાચા અર્થમાં ભગવાન સ્વ સ્વરૂપનું સ્થાપન જ્યારે કરી દે અને રોમ રોમ આનંદમય બની જાય, એ જ સાચા અર્થમાં ભગવાનને મેળવ્યા કહેવાય. બાકી મળીને તો ઘણી વાર આવીએ છીએ, જોઈએ તો અનેક પ્રકારથી છે. રાસમાં મળ્યા નથી, ગોપીઓએ મેળવ્યા છે. તા રાત્રિ એ રાત્રિને જોઈ પ્રભુને યાદ આવ્યું વચન. આવ્યા વૃંદાવનમાં. વિશાળ કદંબનું વૃક્ષ હતું, એની નીચે ત્રિભંગી રૂપ ધારણ કર્યું. ચરણથી ભંગ કર્યો, ડાબા ચરણ પર જમણો ચરણ પધરાવ્યો. કટીથી ભંગ કર્યો, વાંકા થયા, અને ગ્રીવાથી ભંગ કર્યો. એટલે ત્રિભંગી લાલ પ્રભુનું સ્વરૂપ છે ને, 3 જગ્યાએથી વાંકા છે. એમ તો ગિરધર સબહી અંગ કો વાંકો, એ તો બધી જ રીતે વાંકો છે. વલિતમ મધુરમ, એનું વલન મધુર છે.
ત્રણ જગ્યાએથી ભંગ કરી અધર પર વેણુ પધરાવી અને વેણુના સ્વર ભર્યા. આખાય વ્રજમાં વેણુનો નાદ ગુંજ્યો. સુખદેવજીએ લખ્યું, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો ચવલોન કુંડલા નિશમ્ય ગીતમ तदनंग वर्धनम. वो अलौकिक काम को बढ़ाने वाला गीत भगवान ने बजाया. भिन्न भिन्न कार्यों में लगी गोपियां, कोई पति की सेवा कर रही है, कोई घर की सफाई कर रही है, कोई बालकों को दूध पिला रही है, कोई दूध पका रही है. जेवी वृत्ति एवी प्रवृत्ति. અહીં મહાપ્રભુજી ભેદ સમજાવે છે સુબોધનીમાં. કોણ તામસ ગોપી છે, કોણ રાજસ ગોપી છે, કોણ સાત્વિક ગોપી છે. ગોપીઓના સૂક્ષ્મ ભેદ મહાપ્રભુજી સમજાવે. ભગવાન વિશે ઘણાએ લખ્યું છે, પણ ગોપીઓ વિશે કેવલ મહાપ્રભુજી લખી શકે છે. આ એક એક ગોપીઓની પ્રકૃતિ કેવી છે. અને તામસ રાજસ સાત્વિક કહું તો એ ગીતાજીના મનુષ્યના પ્રાકૃત તત્વો ન માનતા. તામસ ભાવ, રાજસ ભાવ, સાત્વિક ભાવ એમની પ્રકૃતિ નહીં, ભાવની પ્રકૃતિ. જુદા જુદા પ્રકારના ગોપીજનો છે. અને એટલે જે પ્રવૃત્તિ, જેમ દૂધ પકવીને વેપાર કાર્ય કરવું તે રાજસ, સેવા કરવી એ સાત્વિક, નાશ કરવો, સફાઈ કરવી એ તામસ. તો આવા અનેક પ્રકારના ગોપીજનોના ભેદ અહીં મહાપ્રભુજી સમજાવે છે. તામસ તામસ, તામસ રાજસ, તામસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, રાજસ સાત્વિક, સાત્વિક સાત્વિક, સાત્વિક તામસ, સાત્વિક રાજસ. આમ 9 પ્રકારના ગોપીજનો અને એના પાછા અંતર્ગત ભેદો 18 થયા અને એક નિર્ગુણ 19 પ્રકારના ગોપીજનો. એટલે જ 19 શ્લોકમાં ગોપી ગીત છે. બધાએ ભેગા મળીને એક સાથે નથી ગાયું. દરેક શ્લોક ગાનારી ગોપીનું યુથ જુદું છે અને જેવો ભાવ એવી અભિવ્યક્તિ. કોઈ દીનતા સાત્વિક વાળી હશે તો દીનતાથી બેઠી હશે, પ્રભુ અમારો જ વાંક છે, આપ તો કૃપાળુ જ છો. તો ત્રણેયના ભેદ બતાવ્યા. તામસાહ દેવ નિંદકા. તામસ કોણ? જે ઠાકોરજી પર આરોપણ કરે, તું જ કપટી છું, તારા સિવાય બીજો કોણ કપટી જે રાત્રિના સમય આમ છોડીને જાય, ભગવાન પર આરોપણ કરે. રાજસ વિક્ષિપ્તા, ક્યારેક તામસ ભાવ, ક્યારેક સાત્વિક ભાવ, આમ વિક્ષિપ્ત ભાવ એ રાજસ. અને સાત્વિકા આત્મનિંદકા. પ્રભુ તું તો કૃપાળુ છે, અમારામાં જ કોઈ કમી હશે. अपनो दोष विचार सखीरी, इनसो कछु न कहिए, कृपा एक लालन चूकी છે. ક્યાંક અમારો દોષ હશે. તો આમાં વિવિધ પ્રકારના ગોપીજનો છે. અને પ્રભુએ જ્યાં વેણુના સ્વર ભર્યા અને વ્રજમાં, આખાય વ્રજમાં વેણુ વાગી છે અને ગોપીઓના કાન ઊંચા થઈ ગયા. અરે પ્રભુ બોલાવી રહ્યા છે. શું એ રાત્રિ આવી ગઈ મહારાજની? પડતા મૂક્યા લૌકિક કાર્યો, ભગવતમય બની દોડી છે પ્રભુની ઓર. કેટલીક ગોપી જવા ગઈ, સ્વજનોએ સાંકળ લગાવી દીધી. હું તો ગેલી ફરું ઘર માય, કોણે દીધી સાંકળડી, મારા વાલા ના વનમાય વાગી રૂડી વાંસળી. એટલો તાપ થયો કે પ્રભુ બોલાવી રહ્યા છે. અનંત જન્મો બાદ એક ક્ષણ આવી છે મિલનની અને અમે જઈ ન શક્યા. બધા પાપ બળી ગયા અને દેહ પડ્યો. સંસારને કહ્યું તમારે શરીર જોઈએ છે ને, લો રાખો શરીર, અમે જઈએ આત્મા જોડે ભગવાન સાથે. અને આત્માને લઈ ગોપીઓ પહોંચી ગઈ કૃષ્ણ પાસે અને એવો આનંદ થયો. બધા પુણ્યો સમાપ્ત થઈ ગયા. ત્યાં ઘરે જ એમના દેહ પડી ગયા. મહાપ્રભુજી એને અંતર્ગ્રહગતા ગોપીજનો કહે છે. અને અંતર્ગ્રહગતા ગોપીજનો જેને શરીર ઘરમાં જ છોડી દીધું. અને ગોપીઓ દોડી વેણુના સ્વર સાંભળી કે વ્રજમાં વાસલડી વાગી, વ્રજમાં વાસલડી વાગી રે, વ્રજમાં વાસ
भाग रही है गोपियां कृष्णमय बनी है कृष्ण सिवाय બીજું કાંઈ સૂઝતું નથી મેળવવાની રાત આવી છે પ્રભુના થવાની રાત આવી છે અલ્પાનંદ પૂર્ણ આનંદ બની જાય ભાગ રહી है गोपियां કે વ્રજમાં વાસલડી વાગી રે સૈયર હું તો જપકીને જાગી રે સૈયર હું તો જપકીને જાગી રે મોહન મોહન સંગ લાગી રે મોહન સંગ લગની મોહન સંગ લાગી રે વાસલડી વાગી રે મહારાજ ઠાકોરજી કરાવે ત્યારે કરી વેણુના સ્વર સાંભળીને ગોપીઓ ભાગતી ભાગતી આવી પ્રભુ પાસે પ્રભુ મગ્ન બની વેણુનાદ કરી રહ્યા છે એમના માટે ક્ષણ ક્ષણ કૃષ્ણ છે પ્રત્યેક ક્ષણ ઉત્સવ છે દરેક વાર તહેવાર છે કે સોમવાર શાવળિયો વાલો કે સોમવારે શામળિયો વાલો રે સોમવારે શાવળિયો વાલો કે સોમવારે શામળિયો વાલો રે સબ મણી વન રાવણ ચાલો રે નીરખીએ નંદજીનો લાલો રે નીરખીએ નંદજીનો લાલો રે હે વ્રજમાં વાસલડી વાગી મગન પર વેણુ પધરાવીને સ્વરને ભરતા પ્રભુ અનેક ગોપીજનો સામે આવીને ઉભા રહી ગયા અને વેણુના સ્વરને થંભાવતા જ્યાં પ્રભુએ નેત્રો ખોલ્યા અનેક ગોપીજનો સામે ઠાડા છે આશ્ચર્યનો ભાવ રાખી બંને હાથ કમર પર રાખી અને પ્રભુ જોવા લાગ્યા ગોપીજન વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આ સ્વરૂપ છે આશ્ચર્યથી રાસમાં જુએ અરે ગોપીઓ તમે અહીંયા ક્યાંથી અને પ્રભુ બોલ્યા સ્વાગતમ ગો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામહં કશ્ચિત વૃતાગમન કારણમ સ્વાગત છે ગોપીજનો તમારું આમ અડધી રાતના વનમાં કેમ આવ્યા છે સ્ત્રીઓએ વનમાં આવવું ઠીક નથી જાઓ પાછા જાઓ 10 શ્લોકમાં પ્રભુ ધર્મોપદેશ કરવા લાગ્યા ગોપીઓને ધર્મનો ઉપદેશ આપે છે આમ અડધી રાતના સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી પતિની સેવા એ સ્ત્રીનો ધર્મ છે રોગી હોય નિર્ધન હોય વૃદ્ધ હોય એની સેવા દ્વારા જ એનું કલ્યાણ છે તમારા ભાઈ બંધુ સખા મિત્રો પિતા તમને શોધવા નીકળ્યા હશે તમે જલ્દીથી પાછા જાઓ 10 શ્લોકમાં ધર્મોપદેશ પ્રભુએ કર્યા 11 શ્લોકમાં ગોપીઓએ ઉત્તર આપ્યા પ્રભુ આપે બોલી લીધું હવે અમે બોલીએ આ કહો મૈવમ વિભોરતી ભવાન ગતિતુમ નો સંસમ સંત્યજ સર્વ વિષયાસ્તવ પાદમૂલમ પ્રભુ બધું જ છોડી આપના શરણે આવ્યા છે આપ અમને ધર્મોપદેશ કરો છો પ્રભુ પ્રત્યેક જીવાત્માનો એક જ ધર્મ છે
આપ કહો છો કે પતિની સેવા કરવી એ જ સ્ત્રીનો ધર્મ છે. પ્રભુ, આ શરીરે અનેક જન્મો લીધા છે અને દરેક જન્મે આ દેહનો કોઈ પતિ હતો. અનેક જન્મો લેતા લેતા આ શરીરના દરેક જન્મમાં કોઈ જુદા પતિ હતા, પણ દરેક જન્મમાં આત્માનો પતિ તો આપ જ હતા. અને એટલે આપને ભજવા યો યદંસ સતમ ભજેત. જીવાત્માએ પરમાત્માને અંશે અંશીને ભજવા એ જ શાશ્વત ધર્મ છે. અને પ્રભુ, આપ અમને સ્ત્રીના ધર્મો સમજાવો છો. સ્ત્રીનો શું ધર્મ છે? એક વસ્તુ ભૂલતા નહીં પ્રભુ, આપની વેણુ જ્યારે કર્ણમાં પડી એ જ ક્ષણે દેહ ધર્મ તો સમાપ્ત થઈ ગયો. અહીંયા કોઈ સ્ત્રી આપને મળવા નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. એટલે આપ જે ધર્મ કહો છો એ ધર્મ અમને લાગુ પડતા નથી. અહીંયા કોઈ શરીર નથી આવ્યું, અહીંયા તો અલ્પાનંદ પૂર્ણાનંદનો અનુભવ કરવા આવ્યો છે. અહીંયા તો જીવાત્મા પરમાત્માની અનુભૂતિ કરવા આવ્યો છે. અને એટલા માટે આપે બતાવેલો ધર્મ અમને લાગુ નથી પડતો. જીવાત્માનો તો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ એનો પરમ ધર્મ છે. અને આપ અમને કહો છો પ્રભુ, આપના ભાઈ બંધુ સખા મિત્ર આપને શોધવા નીકળ્યા હશે, તમારી ચિંતા કરતા હશે. પ્રભુ, શરીરને છોડ્યા છે, સંબંધો તો લઈને જ આવ્યા છે. વ્યક્તિઓને મૂક્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છે. હવે તો આપ જ બંધુ, આપ જ સખા, આપ જ પિતા, આપ જ પતિ, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. શરીરોને મૂક્યા, લાગણીઓ લઈ આવ્યા છે. કારણ કે સંસારના પ્રાકૃત દેહમાં આ સંબંધો જોડીશું તો જન્મ મરણના ચક્કરમાં પડીશું, અને આપનામાં જો આ સંબંધ જોડીશું તો ક્યારે જન્મ લઈને પાછા નહીં આવવું પડે. જન્મ ચક્કરમાંથી, જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જઈશું જો આ સંબંધો આપની જોડે જોડ્યા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. એક ભગવાન એવો છે જેની જોડે બધા જ સંબંધો જોડી શકાય. અને ગોપીઓ જ્યારે દોડીને, ત્યારે પરીક્ષિત મહારાજને પણ પ્રશ્ન થઈ ગયો કે આમ પ્રભુએ ગોપીજનોનો આ રીતે સ્વીકાર કેમ કર્યો? એ તો કાંત ભાવે દોડી. ત્યારે સુખદેવજીએ કહ્યું, કયા ભાવે દોડી એ ન જોઈશ, કોની તરફ દોડી છે એ જો. આ તો સોનું છે, આ તો પારસમણી છે, અડશે તો સોનું બનાવી દેશે. વૃત્તિ કેવી પણ હોય, પણ કૃષ્ણમાં લાગી છે તો કૃષ્ણ તો કલ્યાણ જ કરનારો છે. કારણ કે એ તો પરમ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. અંતઃકરણ પ્રબોધ આદિમાં મહાપ્રભુ સમજાવે છે, એ તો પરમ વસ્તુ તો દોષ વર્જિત છે, અલૌકિક છે. લૌકિક ભાવે પણ ગયા એ તમને અલૌકિક બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌરતમેવ ચ નિત્યમ હરો વિદધતો યાંતિ તન્મયતામ હિતે. સુખદેવજી કહે, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ, કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ એ તો ઉદ્ધાર જ કરે છે. ગોપીઓ પ્રિય ભાવે ગઈ, શિશુપાલ ક્રોધ લઈને ગયો, 100 ગાળો બોલ્યો. ભગવાને શું કર્યું? તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કર્યો. શિશુપાલ નો ઉદ્ધાર થયો. ભયમ, કંસને ભય લાગ્યો, ને એવો ભય લાગ્યો, સ્ત્રીમાં, દ્વારપાલમાં, પ્રધાનમાં બધે કૃષ્ણ દેખાવા લાગ્યો. કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે, એવો ભય લાગ્યો. ભગવાન કહે, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી. નહીં તો ક્યાંય સાંભળ્યું છે ગાળો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે, ક્રોધ કરવાથી ભગવાન ઉદ્ધાર કરે? અરે ક્રોધથી તો દૂર ભાગે ભગવાન, ભય રાખવાથી ભગવાન ઉદ્ધાર કરે. પણ કોઈ પણ ભાવ ભગવાન સાથે જોડો, ભગવાન તો ઉદ્ધાર જ કરનાર છે. આ સાધનો નથી, પણ પ્રભુ કેવા છે? અદ્ભુત ચરિત્ર વાળા છે. અને અદ્ભુતતા શું છે? અસાધનમ સાધનમ કરોતિ તિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવીને કૃપા કરી લે, આ જ ભગવાનની અદ્ભુતતા છે. યમુનાજી કેવા, તવ ચરિત્રમ અત્યદ્ભુતમ. કેવી અદ્ભુતતા! અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. કોઈ કેવલ નાહવાની ભાવનાથી યમુનાજીમાં ડૂબકી લગાવી તો યમુનાજી ઉદ્ધાર કરી દે. આવા અદ્ભુત ચરિત્ર વાળા છે. ગોપીઓ કહેવા લાગી, પ્રભુ આપના શરણે આવ્યા છે. હવે આપ જો અમને સંસારમાં મોકલશો ને તો સંસારના લોકો દુખી થશે. કારણ
અમારી સાંસારિક ભાવનાઓ સમાપ્ત થઈ ગઈ આપની વેણુ સાંભળી. પ્રાકૃતતા રહી જ નથી. અને એટલા માટે ગમે તેટલા ઉત્તમ બીજ હોય એકવાર શેકી નાખો ને, ભાઈ સારામાં સારી ભૂમિ, ખાતર, પાણી, સૂર્ય બધું જ આપો, શેકાયેલા બીજમાં ફણગા ફૂટતા નથી. એમ પ્રભુ અમારી લાગણીઓના બીજ આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યા છે. હવે સંસારમાં વાવશો તો એમાં સંસારના ફણગા નહીં ફૂટે. હવે તો કેવલ ને કેવલ કૃષ્ણ રસ માટે લાલાયિત છે. પ્રભુ અમારો સ્વીકાર કરો. અને ગોપીઓના વાતને પ્રભુ સન્માન આપતા કહ્યું, તમને મેં રાસનું વચન આપ્યું છે, તમને રાસનો અનુભવ કરાવીશ. એક કથાકાર આમ કથા કહેતા હતા કે આમ પ્રભુએ અડધી રાતના વેણું વગાડીને બધા જ વનમાં પહોંચી ગયા. જ્યારે કથા પૂરી થઈ તો પેલા લોકોએ કયું કામવાળાઓએ કે પ્રેક્ટિકલી વિચાર કરો કે આવું પોસિબલ થાય? કોઈ અડધી રાતના વાંસળી વગાડે વનમાં અને લોકો ઘર બહાર છોડીને જંગલમાં પહોંચી જાય? પ્રેક્ટિકલ પોસિબલ છે? જવાબ આપો. મારો આશ્રમ વનમાં છે, વનમાં આવજો. રાત્રિની કથા છે, રાતના આવજો તો જવાબ આપો. લોકો અડધી રાતના પહોંચી ગયા આશ્રમમાં. જવાબ આપો. આવું કઈ પોસિબલ થાય કે કોઈ અડધી રાતના વાંસળી વગાડે ને વનમાં બધા જતા રહે? પેલા મહાત્માએ કહ્યું કે વાંસળી વગાડે ને લોકો વનમાં જાય તો પછીની વાત, પણ એ કથામાં તમને એટલો રસ આવ્યો કે અડધી રાતના જંગલમાં આશ્રમમાં આવી ગયા તો જેણે વાંસળી સાંભળી હોય એ અડધી રાતના વનમાં પહોંચી જાય, એમાં શું આશ્ચર્ય? પ્રભુની લીલાઓમાં એટલો રસ આવે છે કે તમે બધા સંસારના કામ છોડી કથામાં બેસી જાઓ છો. જે એક દિવસ દુકાન ન છોડે, જે એક દિવસ ધંધો ન છોડે, એ મૂકીને કથામાં આવે તો વિચાર કરો, ભગવાન તમારો સંસાર છોડાવી દે, એમાં શું આશ્ચર્ય છે? ભગવદીઓના ચરિત્ર તમે જ્યારે વાંચો છો કે આમ સંસારમાંથી આસક્તિ જતી રહી, ભગવતમય છે, તમને આશ્ચર્ય કે આવું કઈ પ્રેક્ટિકલ પોસિબલ થાય? આ 3 કલાકનો રોજ ટ્રેલર તો જુઓ છો કે તમે બધું છોડી અને કથા માટે આવીને બેસી જાઓ છો તો ખરેખર ભગવાને જેને સ્વીકારી લીધા હોય એનો સંસાર છૂટી જાય, એમાં કોઈ આશ્ચર્ય નહીં. ઘણીવાર આપણી સાંસારિક વૃત્તિઓ હોય ને અને ભગવદીઓના ચરિત્ર વાંચીએ ને આપણને આશ્ચર્ય થાય. આમ રાજા માનસિંહ આગળ આરસીની ના પાડી દીધી. અકબર બાદશાહને કુંમનદાસ એમ કહે કે આજ પછી મુખ બતાવતો નહીં, મને બોલાવતો નહીં, ભક્તન કો કાળ. આવું કઈ પોસિબલ થાય પ્રેક્ટિકલી? પણ જ્યારે તમારા જીવનમાં ઘટે ને અને ભગવાનમાં પ્રેમ લાગે ને ત્યારે તમને સમજાય કે આવું સંભવ છે. ભગવાન જેમ કોઈએ પેંડો ખાઈ લીધો હોય પછી ખાંડ નાખેલું દૂધ પીએ ને તો ફીકું જ લાગે. અરે ખાંડ નાખી ના, ફીકું છે. કેમ? એના કરતા વધારે ગળ્યું ચાખી લીધું. પ્રેમ થાય પછી ગણિતો બદલાઈ જાય. જેને ભગવત પ્રેમ પ્રગટ્યો હોય ને એના ગણિતો બદલાઈ જાય. પછી સંસારના ગણિતો કામ ન કરે. સંસારમાં જ્યારે બધું ગોઠવાય તો આપણને લાગે હવે બધું સેફ છે, સુરક્ષિત છે. ભક્તોને એનો ડર લાગે કે આટલો બધો અનુકૂળ સંસાર, ક્યાંક મારું મન સંસારમાં ન જતું. ભગવાનમાં પ્રેમ જાગે તો અનુકૂળતાઓ પણ બંધન જેવી લાગવા માંડે કે આ બધું અનુકૂળ, આટલું બધો આટલો વૈભવ, આટલું સુખ સુવિધા, ક્યાંક હું સંસારમાં ખેંચાઈ ન જાઉં. ભગવદીઓને ડર લાગે. જેમ કોઈ કન્યા 12મું પાસ કર્યું અને હવે કોલેજમાં જાય, પહેલો દિવસ છે એટલે પહેલો દિવસે જવાય, પપ્પા તમે મૂકવા આવો. એકલી કેમ જાઉં? બેનપણીઓને ભેગી કરે, ચાલો ને ભેગાજી. પહેલો દિવસ કોલેજનો ડર લાગે, પહેલી વાર કેમ જવું? પણ એ જ છોકરીને 1 વર્ષમાં કોઈ છોકરા જોડે પ્રેમ થઈ જાય તો મનમાં શું થાય? આજે પપ્પા ના આવે તો સારું, આજે બેનપણીઓ ના આવે તો સારું. પ્રેમ નતો તો સુરક્ષા લાગતું હતું, પ્રેમ થયો તો જે સુરક્ષા આપે છે એનો જ ડર લાગવા માંડ્યો, એનો જ બંધન લાગવા માંડ્યો. પ્રેમના ગણિત આમ કામ કરે. जाको मन लाग्यो गोपाल सो ताही और कैसे भावेरी, लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी, जो सुरारन घूमी चलत है पीर न काहू जरावेरी. જેનો પ્રેમ કૃષ્ણમાં લાગી ગયો હોય એનું મન બીજે ક્યાં લાગવાનું? એને કઈ વસ્તુ આકર્ષણ કરી શકવાની? જેને ખેંચનારો પરમાત્મા, એને ખેંચી લીધું હોય મન. કર્ષતીતિ કૃષ્ણ. આ જગતનું સૌથી વધારે આકર્ષણ કરનારું તત્વ કોઈ હોય તો એ કૃષ્ણ છે. ભલાને ખેંચ્યા છે, નાસ્તિકોને ખેંચ્યા છે, દુષ્ટોને ખેંચ્યા છે, અસુરોને ખેંચ્યા છે, તો ભક્તો ખેંચાય એમાં શું આશ્ચર્ય છે?
આ છે જ કર્ષતિ ઇતિ કૃષ્ણ, આકર્ષણ કરનારો, નામથી, રૂપથી, લીલાથી, ધામથી ચારે રીતે જે પોતાની તરફ ખેંચે એ જ કૃષ્ણ છે. અને જ્યારે ગોપીજનો કહેવા લાગ્યા, પ્રભુ અમે તો આપના માટે આવ્યા છીએ, અમારો પરમ ધર્મ આપને ભજવા એ જ છે. અને ત્યારે પ્રભુ રાસનું દાન કરવા લાગ્યા. બે ગોપીઓની વચ્ચે ઠાકોરજી પધાર્યા. ક્યારેક એક હાથ ઊંચો કરે, ક્યારેક બીજો હાથ ઊંચો કરે, ક્યારેક કોઈ પખાવજ વગાડે, કોઈ ઝાંઝ વગાડે, અને આમ લઘુ રાસ ગોપીઓ સાથે ઠાકોરજીનો થવા લાગ્યો. અને રાસ કરતા કરતા મગ્ન બનેલા પ્રભુ, પણ ગોપીઓને હજી ભાન નથી. અરે જુઓ, આખી દુનિયા જેના ઈશારે નાચે છે, એ ત્રિલોકનો નાથ અમારા પર કેવો મુગ્ધ બની ગયો, અમારા ઈશારે નાચી રહ્યો છે. અમે હાથ ઊંચો કરીએ તો એ હાથ ઊંચો કરે, અમે ચરણ ઊંચું કરીએ તો એ ચરણ ઊંચું કરે, અમે જ્યારે નુપુરના ધ્વનિ કરીએ તો એ નુપુરના ધ્વનિ કરે. જુઓ ને અમારામાં કેવો આસક્ત થયો છે. અને પ્રભુનું ધ્યાન ગયું, અરે આવી કૃપા કરી રહ્યો છું તોય મદ જાગ્યો છે. ગોપીઓની ભીતર સૌભાગ્ય મદ આવ્યું. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીય. પ્રભુએ મદ જોયો. જુઓ આ વિચિત્રતા. એટલે જ ધ્યાન રાખજો, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર આ બધા દુર્ગુણો હશે, ગમે તેવા દુર્ગુણો હશે, ભગવાનનો દ્વાર ક્યારે બંધ નહીં થાય. ક્યારે પણ પાપી માટે ભગવાનનો દ્વાર બંધ નથી, પણ અહંકારી માટે ક્યારે દ્વાર ખુલતો નથી. ભગવાનને અહંકારી નથી ગમતો. ગમે તેવું પાપી હશે ને તો અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વસ્તો હિસ. ગીતાજીમાં તો કહે, મને ભજનારો એ પાપીને પણ સાધુ જાણો. પણ અહંકારી માટે ભગવાનના દ્વાર બંધ છે. અને વિચિત્રતા જુઓ, ભગવાનનો હાથમાં પકડ્યો છે તોય અહંકાર જાગી શકે છે. તો આપણો તો હાથ છૂટે અનંત જન્મોનો અંતરાય થઈ ગયો છે. કેટલા જન્મો થયા એનાથી વિખૂટા પડે તો આપણી ભીતર તો મદ જાગવાની કેટલી સંભાવનાઓ છે. અને એટલા માટે હું ઘણી વાર કહું, એક હાથથી ઠાકોરજીનો હાથ પકડ્યો હોય તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી ક્યારે મદ જીવનમાં ના આવે, ક્યારે અહંકાર જીવનમાં ના આવે. કારણ કે ગુરુ કૃપા થાય તો જ અહંકાર જીવનમાંથી જાય. સૌથી મોટું અજ્ઞાન એ અહંકાર છે. કારણ કે જ્યાં સુધી હું પણ છે, અહંકાર છે, ત્યાં સુધી ભગવાન દૂર છે. મદ જોયો, બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા, પ્રશમાય અને પ્રસાદાય. સૌથી પહેલું કારણ અહંકારનું પ્રશમન કરવું છે. ભગવાન જો બગાડ કરવાના હોય ને તો તમારી બાજુ તમારા ખોટા વખાણ કરી અને તમારા અહંકાર વધારનારા લોકો આજુબાજુ ગોઠવી દે. સમજી જવું કે ભગવાન આનું પતન ઈચ્છે છે. અને ભગવાન કૃપા કરવાના હોય તો તમારા અહંકારને તોડાવે છે. પ્રભુ પ્રશમાય અને બીજું પ્રસાદાય, કૃપા કરવા માટે. પ્રભુએ તો કૃપા જ કરવી છે ને, પણ જોયું હજી માટીનો ઘડો કાચો છે, અગ્નિ વિરહની પકવશે ત્યારે મારા રસને ટીકવવાની પાત્રતા હશે. આકાર મળ્યો પણ હજી પાત્રતા સિદ્ધ નથી થઈ, હવે પાત્રતા સિદ્ધ કરવાની છે. પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. ક્યાં સંતાયા? ગોપીઓના હૃદયમાં. અહંકારી બહાર બધે જુએ, પોતાની ભીતર ન જુએ. અહંકારી વ્યક્તિ હોય ને, સંજોગો, વ્યક્તિઓ બધાના વાંક કાઢે, પણ વાંક મારો હતો એ સ્વીકારવા તૈયાર ન થાય. અને પોતાની ભૂલોને સ્વીકારવી, આનાથી મોટું જ્ઞાન દુનિયામાં બીજું કોઈ નથી. કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપને દોષ. હરિરાયજી કહે છે, ઠાકોરજીની કૃપા થઈ રહી છે, મારા પર પ્રભુ કૃપા કરી રહ્યા છે. એમ કેમ ખબર પડે? તો કે જ્યારે પોતાના ભૂલોનું ભાન થવા લાગે ત્યારે માનવું કે ઠાકોરજી મારા પર કૃપા કરી રહ્યો છે. વૈષ્ણવો બીજાને બદલવાના પ્રયાસમાં નથી હોતા. વૈષ્ણવની વ્યાખ્યા કરું તો એટલી જ કરી શકું, ન ભાવે છતાંય નિભાવે, એનું નામ જ વૈષ્ણવ છે. ન ગમતો હોય છતાંય સ્વીકારી લે, એનું નામ જ વૈષ્ણવ. હરિની ઈચ્છા તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજે.
આ જ વૈષ્ણવનો પરમ વિવેક છે. નિજે ઈચ્છાતઃ કરીષ્યતિ. અનુકૂળ લોકો જ દુનિયામાં નથી મળવાના, પણ મળ્યા છે એની અનુકૂળતા કરી લેવી, એ જ આપણી સમજદારી છે. બાકી લોકોને બદલવા જશો ને તો બદલ્યા જ કરશો. પોતાના જેવા બનાવવા જશો તો એ સંભવ નથી. ભગવાને દરેકને જુદી રીતે બનાવ્યા છે. દરેકની પ્રકૃતિ વ્યવહાર જુદા છે અને જુદાપણું જ આ જગતનું સૌંદર્ય છે. અને જુદાપણાનો સ્વીકાર કરતા શીખશો, એ જ આપણો વિવેક છે. અંતર ધ્યાન થયા પ્રભુ. ગોપીઓ જોવા લાગી. અરે લલિતા તે જોયા, અરે વિશાખા તે જોયા, અરે ચંદ્રાવલી તે જોયા. હમણાં તો હાથમાં હાથ હતો, પ્રભુ ગયા ક્યાં? ચારે બાજુ ગોતવા લાગી. અનંત જન્મોના અંતરાય બાદ આ મિલનની ક્ષણ આવી. અને જાણે ભૂખ્યાના મોઢા પાસે કોળીઓ લાવીને કોઈ ઝૂંટવી લે, એમ અનંત જન્મોનો તાપ આ આત્માને હતો. પરમાત્મા નિકટ આવીને જતો રહે. કેવો તાપ થાય! અરે આપણે તો સૂતક લાગે ને ઠાકોરજી બીજે પધરાવા લાગે ને તો એ 15 દિવસ પણ ના ગમે. એમ થાય ક્યારે ઉતરે ને ઠાકોરજી આવે, ક્યારે ઉતરે ને ઠાકોરજી આવે. જેને નિયમથી મંગળાના દર્શન કરતા હોય, રાજભોગના દર્શન કરવા જતા હોય, બહારગામ જવાનું થાય ને તો યાદ આવે, અરે મંગળા ગયા છે, ક્યારે પાછો જાઉં ને મંગળા કરવા જાઉં. અને જે નિયમથી જતા હોય ને, ઠાકોરજી એની રાહ જોતા હોય છે. જોજો તમે થોડા મોડાએ પહોંચશો ને, જે રોજ જતા હોય, કઈ ને કઈ એવું થશે કે તમારા માટે દર્શન ખુલ્લા હશે. ત્યારે માનજો આજે ઠાકોરજી મારી રાહ જોતા હતા. અરે દર્શન જ એને કહેવાય કે એટલા પ્રેમથી એને જુઓ કે એની પણ બધેથી નજર હટી તમારામાં લાગી જાય. એ જ સાચા દર્શન. એ બીજે ના જોઈ શકે. જો સેવામાં મન ભટકતું હોય ને તો એને ઉપાય છે એમ વિચારવું કે ઠાકોરજી મને જોઈ રહે છે, પ્રભુ મને જુએ છે, પ્રભુ મને જુએ છે. મન ક્યાંય જશે એ જોઈ રહ્યો છે, કાંઈ ખોટું થશે જ નહીં. તમે અહીંયા ભીડમાં બેઠા હોય, કોઈ તમને તાકી તાકીને જોયા કરતું હોય તો કથા મન લાગે, એમ લાગે પેલો જુએ છે, પેલો જુએ છે. મન ધ્યાન ત્યાં જાય ને, એમ ઠાકોરજી જુએ છે એવું વિચાર્યા કરશો ને તો મન ઠાકોરજીને છોડીને જશે જ નહીં. એ જોઈ રહ્યો છે. અંતર ધ્યાન થયા અને ગોપીઓ શોધવા લાગ્યા પ્રભુને. શોધતા શોધતા વનમાં આગળ જઈ રહ્યા છે. પ્રભુના ચરણના ચિહ્ન દેખાયા અને ઉથેલી વેણીના ફૂલ દેખાયા. અરે કોઈ ગોપીને સાથે લઈ ગયા છે પ્રભુ. કોણ એ ભાગ્યશાળી હશે જેને પ્રભુનો સંગાત મળ્યો છે? આગળ શોધતા શોધતા રાત્રિના સમયે જઈ રહ્યા છે. નિકુંજમાંથી રડવાનો અવાજ સંભળાયો. ભીતર ગયા તો જોયા જેને રાધા સચરીને સાથે લઈ ગયા હતા એ પણ રડી રહી હતી. અરે તને પણ છોડી દીધી? હા, મને મદ આવ્યો. મને ખભા પર પ્રભુએ ઉચકી લીધી જ્યારે થાકી ગઈ, અને મને થયું જો કોઈને સાથે ન લીધા અને મને લીધા, અને પ્રભુ મને પણ મૂકીને જતા રહ્યા. રાત્રિના સમયે ગોપીઓ ભેગી મળીને શોધી રહી છે, ક્યાં ગયો અમારો પ્રભુ, ક્યાં અમારો કૃષ્ણ, ક્યાં અમારો શ્યામ? ચારે બાજુ શોધતી લતા પતા વૃક્ષોને પૂછે છે, એ કચિત તુલસી કલ્યાણી, તું તો પ્રભુની પ્રિયા છું, તે મારા પ્રભુને જોયા છે? એ અશોક, તું તો શોકને હરનારો છું, તે મારા પ્રભુને જોયા છે? પ્રલાપ કરતી, જોર જોરથી રડતી ગોપીઓ રાત્રિના સમયે એકલી પડેલી જન્માંતરના વિયોગનો અંત આવવાનો હતો અને નવો કોઈ વિયોગ પ્રભુએ આપી દીધો. ચારે બાજુ ગોતતી, મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો નથી. કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ મિલાવો.